મારો વિષય ભૂગોળ છે। આજે હું તમને ભૂગોળની વિકાસની રૂપરેખા વિશે સમજાવીશ। 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે। આ સમયગાળા દરમિયાન શોધ પ્રવાસો દ્વારા વિશ્વના જુદા જુદા પ્રદેશોની વિસ્તૃત માહિતી એકત્ર કરવામાં આવી છે। નકશા નિર્માણ કાર્યોમાં વિકાસ થયો। ભૂગોળવિદોએ પ્રાપ્ત માહિતીને વૈજ્ઞાનિક ઢાંચામાં વર્ગીકૃત કરી તેના પરિણામે ભૂગોળ વિષયનો ઉદ્ભવ થયો। બર્નાર્ડ બેરેનિયસ તેના પુસ્તક જિયોગ્રાફી જર્નાલિસ્ટમાં ભૂગોળના બે વિભાગો દર્શાવવામાં આવ્યા છે, એક સામાન્ય ભૂગોળ અને બીજું વિશેષ ભૂગોળ। સામાન્ય ભૂગોળમાં સમગ્ર પૃથ્વીને એકત્ર કરીને તેની માહિતી દર્શાવવામાં આવે છે, જ્યારે વિશેષ ભૂગોળમાં જુદા જુદા પ્રદેશોની લાક્ષણિકતાઓ સમજાવવામાં આવે છે। થેન્ક યુ ઓલ।